અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાંથી અંધશ્રદ્ધાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ ચોંકી જશો। ધર્મના નામે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરનાર વૃદ્ધને વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અરજણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી। તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે। આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે। ઘટના છે અમરેલીના વડિયા તાલુકાના ઢોલરવા ગામની। અહીંના વૃદ્ધ અરજણભાઈ ખુમાણે સવારે 9 થી 11 વાગ્યાના સમયગાળામાં ધાર્મિક વિધિ સાથે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી હતી। આ વાત વાયુ વેગે ફેલાતા જ મોટી સંખ્યામાં લોકોના ટોળે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। પરંતુ આ અંધશ્રદ્ધાના ખેલમાં વિજ્ઞાન આડે આવ્યું। અંધશ્રદ્ધા દ્વારા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તેમણે આ વૈજ્ઞાનિક યુગમાં સમાધિના નામે થતા આ તૂતને પર્દાફાશ કરવાનું નક્કી કર્યું। વિજ્ઞાન જાથાની ટીમે અરજણભાઈને કાયદાકીય કાર્યવાહી અને આ પ્રકારના કૃત્યમો જોખમો વિશે ગંભીરતાથી સમજાવ્યા। કાનૂની ડર અને યોગ્ય સમજાવટ બાદ અરજણભાઈએ પોતાની ભૂલ સ્વીકારી। તેમણે સ્વીકાર્યું કે આ એક ભૂલ હતી અને તેમણે જાહેરમાં તમામ લોકોની માફી માંગી અને આ કાર્યક્રમ પડતો મૂક્યો। મિત્રો, આ કિસ્સો આપણને શીખવે છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે। વિજ્ઞાન જાથાના પ્રયાસથી એક મોટી હોનારત ટળી છે। આપણે પણ આવા કોઈ તૂટ કે અંધશ્રદ્ધામાં ફસાયા વગર વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઈએ।